હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજે છે ને મારી દીદી મહેંદી મૂક આવે છે, કેમ કે એને મહેંદી મૂકવી બહુ ગમે. અને આજે ફ્રી ટાઈમ હતો તો ઠંડી હતી તો કે બહાર જવાનું હતું નહીં, પછી મહેંદી મૂકી લીધી. જો બે હાથમાં મહેંદી મૂકી છે. અમારા અંકિતા ભાભી મહેંદી મૂકે છે. જો એક હાથમાં તો ફાઇનલી મુકાઈ ગઈ છે અને પેલા હાથમાં મૂકી હતી એ પણ સુકાઈ ગઈ છે. આ તમે ડિઝાઇન જોઈ શકો છો. ઠંડીમાં મહેંદી મૂકી તો લઈ પણ સુકાતા બહુ વાર લાગે. ત્યારબાદ ફ્રી થઈ ગયા તો એમ થયું કે શું કરવું આજે, પછી બજારમાં નીકળી ગયા. તો જો બજારમાં અમે હાલા જાય છીએ, કેમ કે થોડી ઘણી શોપિંગ કરશું, નહીં તો ચક્કર મારીને પાછા આવી જશું. જો અમે સાંજે મોડા નીકળ્યા હતા, 7:30 ગયા હતા, તો ઠંડીના હિસાબે ટ્રાફિક ન હતો, નકર તો બજારમાં ટ્રાફિક વધારે હોય. 7 વાગ્યા પછી જાય ને તો ઠંડીના હિસાબે ઓછા ગ્રાહક હોય એટલે ટ્રાફિક ઓછો હોય. પછી જો અમે પહોંચી ગયા કપડાવાળાની દુકાને. જો અલગ અલગ જાતના ટી શર્ટ હતા, શોર્ટ હતા, લોંગ હતા. પછી ભાઈ બતાવતા હતા, ઘણા બતાવ્યા. પછી કુર્તા પણ હતા. જો આ છે કુર્તો પિંક કલરનો, શર્ટ ટાઈપ. બીજી ઘણી વેરાયટી હતી. અમે ક્યારેક ક્યારેક થોડી થોડી એમ જોઈ લીધી, કેમ કે મારું ફાઇનલ હતું નહીં કે મારે લેવું જ છે. આ તો ચક્કર મારવા ગયા હતા તો વિચાર્યું કે જોઈ લઈએ કંઈ નવું આવ્યું છે કે નથી આવ્યું, એ રીતે. પછી ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા અને પહોંચી ગયા નોવેલ્ટી શોપ ઉપર. જો મારા દીદી મને બ્રેસલેટ પહેરાવે છે, પણ મારું કાંડું પાતળું છે તો મને બ્રેસલેટ આવતું નથી. પછી મેં આ પિન લઈ લીધી હતી અને 2 દોરા લઈ લીધા હતા. પછી જો મારી દીદીએ ટ્રાય કરી તો એને થઈ ગયું કે એનું કાંડું છે ને એ જાડું છે, એટલા માટે એને થઈ ગયું. પછી મેં પગમાં પહેરવાના એન્કલેટ લઈ લીધા છે 2. પછી અમે ત્યાંથી નીકળી ગયા આગળ. પછી એ કપડાની શોપ પર પૂગી ગયા, કેમ કે ત્યાં સેલ હતો અને ગ્રાહક ઓછા હતા તો થયું કે મારો વારો ફટાફટ આવી જશે. તો અમે પહોંચી ગયા, ત્યાં પણ જોઈ લીધા કપડાં. પછી કપડાં તમને ગમ્યા નહીં, અમે તો ચક્કર મારીને નીકળી ગયા. પછી પહોંચી ગયા અમે ઇમિટેશનવાળાની દુકાને. જો ઇમિટેશનમાં જો અમે પહેરી છે ને 3 રિંગ લીધી છે. અને જો તમારે ભાવ જાણવો હોય તો મને કોમેન્ટ કરી દેજો, તો હું તમને ભાવ કહી દઈશ. પછી જો આ રીતે બધા નેકલેસ હતા, સેટ હતા, વીંટી હતી, કંદોરા હતા, બધી વસ્તુ ત્યાં મળી ગઈ અમને. પછી ઘરે આવી ગયા. જો બંસી બબલ્સ કરે છે, બહાર ઠંડીમાંથી આવ્યા ને આવે ઘરે આવીને એ બબલ્સ કરતી હતી. પછી જો મારી દીદીએ ચા બનાવી નાખ્યો છે, પછી અમે ચા પી લીધી છે. ચા પીને પછી જો બંસી નોવેલ્ટી શોપમાંથી શું શું લીધું હતું તે બધું દેખાડે છે, કે જો મેં આ વસ્તુ લીધી છે, આ વસ્તુ લીધી છે. અને પછી કરે છે બાય બાય, કેમ કે હવે આપણે હવે ફરી મળીશું વ્લોગમાં. બાય બાય ગાઈસ.